લોકસભામાં આજે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલ. ભાજપે પોતાના સાંસદો માટે જાહેર કર્યું વ્હીપ. 32 રાજકીય પક્ષો સમર્થનમાં, જ્યારે 15 પક્ષો કરી રહ્યા છે બિલનો વિરોધ. રાજ્યસભામાં બંધારણની ગૌરવપૂર્ણ યાત્રા પર ચર્ચાનો આજે બીજો દિવસ. જેપી નડ્ડા ચર્ચાની કરાવશે શરૂઆત. વિપક્ષના સભ્યો પણ ચર્ચામાં થશે સામેલ. રાજસ્થાનની સરકારને 1 વર્ષ પૂર્ણ. પહેલી વર્ષગાંઠ પર જયપુરમાં આયોજિત સમારોહમાં સામેલ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. 46,300 કરોડના વિકાસ કામોની આપશે ભેટ. દિલ્હી અને એનસીઆરમાં ફરી વધ્યું પ્રદૂષણ. એક્યુઆઈ લેવલ 400 અંકને પાર. ગ્રેપ 4ના નિયમો લાગુ. કાતિલ ઠંડીના કારણે શાળાઓના સમયમાં પણ ફેરફાર. કેનેડાના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આપ્યું રાજીનામું. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો સાથે ચાલતો હતો મતભેદ. જસ્ટિન ટ્રુડોએ ડોમિનિક લેબ્લેન્કને બનાવ્યા નવા નાણામંત્રી. લોકસભામાં વર્ષ 2024-25 માટે અનુદાન માટે પૂરક માંગણી માટે ચાલી પ્રથમ બેચની ચર્ચા. સાબરકાંઠાના સાંસદે હિંમતનગર ક્ષેત્રમાં નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર થતો સમારકામનો કાયમી ઉકેલ લાવવાની કરી માંગણી. ચિંતન શિબિરમાં જાહેરાત બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાસ્ક ફોર્સની કરાઈ રચના. એઆઈ કેપેસિટી બિલ્ડિંગ અને ડિજિટલ લિટરસી વિસ્તારવા કરાશે કામ. ટાસ્ક ફોર્સમાં આઈસીટી, આઈઆઈટી, આઈઆઈટીના ડિરેક્ટર સહિત વિવિધ તજજ્ઞો કરાયો સમાવેશ. રાજ્યભરમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે શીતલહેરની આગાહી. નલિયામાં 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. તો પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઉત્તરના રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ. ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટનો આજે ચોથો દિવસ. ભારતે ગુમાવી 6ટી વિકેટ. 84 રન બનાવી કેએલ રાહુલ આઉટ.